સુરતમાં ચોમાસા પહેલા જ રસ્તા વચ્ચે ભૂવાએ દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા મશાલ સર્કલ પાસે રસ્તા વચ્ચે ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। સુરતના પાલનપુર પાટિયા વિસ્તાર પાસે આવેલ મશાલ સર્કલ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ધસાવા લાગતા સડક વચ્ચે ઊંડો ખાડો પડી ગયો છે। આ ઘટનાના કારણે આસપાસના રહીશોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે। મશાલ સર્કલ વિસ્તારમાં ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે, સાથે જ પગપાળા જતા લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર તરફથી સ્થાયી સમાધાન કરવામાં આવ્યું ન હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે। માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતા રહીશો અત્યંત પરેશાન છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ટેકનિકલ તપાસ કરીને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે તાકીદે પગલાં લેવા જરૂરી છે। આ વિસ્તારના રહીશોનો એવો પણ આક્ષેપ છે કે ભૂગર્ભ લાઇનોના અયોગ્ય મેન્ટેનન્સ અને જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વારંવાર ભૂવો પડે છે। ઉનાળામાં જમીનની અંદર પાઇપલાઇનો ફાટી જવાની શક્યતા વધુ હોય છે અને તેના કારણે જમીન ધસી જવાથી ભૂવો સર્જાય છે। સ્થાનિક તંત્રે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી, ખાડો ભરવાની કામગીરી હાથ ધરી છે। તેમ છતાં રહીશો માંગ કરી રહ્યા છે કે માત્ર ખાડો ભરી દેવું પૂરતું નથી, પરંતુ આખા વિસ્તારની ટેકનિકલ સર્વે અને ભૂગર્ભ તંત્રની સમીક્ષા જરૂરી છે। માજી કોર્પોરેટર ઉષાબેન પટેલ પાલનપુર વિસ્તારમાં મશાલ સર્કલ પાસે જે ગાયત્રી પોઈઝન સ્ટોર આવ્યો છે ત્યાંના નજીક ખાડાઓ પડે છે। જે જવાબદાર અધિકારીઓ ફિલ્ડમાં ફરતા નથી, એના કારણે ખાડાઓ પડે છે। અમે રજૂઆત કરવા છતાંય કાર્યવાહી કરવામાં આવતી નથી, માટે યોગ્ય અધિકારીઓ પર યોગ્ય પગલાં લેવાય એવી મારી માંગ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।